કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આલ્ફા ક્લાસીસ. હું સચિન સર. આજે ધોરણ 10નું વિષય ગણિત અને ચેપ્ટર નંબર 10 વર્તુળ મોસ્ટ આઈએમપી પ્રમેય 10.1 બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રમેય લાવ્યો છું. પ્રમેય છે વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક વર્તુળના કોઈ એક બિંદુએ. સૌપ્રથમ આપણે આકૃતિ ડ્રો કરીશું. પ્રમેય પરથી આકૃતિ ડ્રો કરીશું. તો વર્તુળના કોઈ એક બિંદુ એક વર્તુળ દોરીશું. પહેલા તો વર્તુળનું કોઈ એક બિંદુ લઈશું. આ એક બિંદુ લઈ લીધું. ત્યાં દોરેલ સ્પર્શક, તો આ વર્તુળ પર દોરેલ સ્પર્શક અને વર્તુળના કોઈ એક બિંદુ પરથી આ દોરેલ સ્પર્શક આપણે દોરી દીધું. અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, આ સ્પર્શ બિંદુ છે વિદ્યાર્થી મિત્રો. આખું આ વર્તુળ છે રાઉન્ડ. આ વર્તુળ પર આપણે કોઈ એક બિંદુ લીધું છે, એના પર આપણે સ્પર્શક દોર્યો અને આ સ્પર્શક જ્યાંથી સ્પર્શે છે તે એક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી એક ત્રિજ્યા લઈશું. આ એક ત્રિજ્યા ને લંબ થાય છે. શું થાય છે? લંબ. તો આ લંબ હોય છે આ ત્રિજ્યાને, આ સ્પર્શ બિંદુમાંથી તે ત્રિજ્યાને લંબ હોય છે. તો આ વર્તુળ પર દોરેલ કોઈ એક બિંદુ એ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી ત્રિજ્યાને કેવું હોય છે? લંબ હોય છે. તો આકૃતિ એ પ્રમાણે આપણે ડ્રો કરી દીધેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ ડ્રો કરી એનું નામ આપી દઈશું. આ કેન્દ્ર છે તો કેન્દ્રનું નામ આપી દઈશું આપણે. કોઈ કેન્દ્ર ઓ નામ આપીએ, બરાબર. તો બિંદુ ઓ એ કેન્દ્ર થશે. અને અહીંયા જે સ્પર્શ બિંદુ છે એનું નામ આપી દઈશું બી. સ્પર્શકનું નામ આપી દઈશું આપણે એ બી. અને અહીંયા નામ આપીએ આપણે સી. તો આકૃતિ દોરી એ પ્રમાણે આપણે પક્ષ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ પરથી આપણે પક્ષ લખીશું. અહીં વર્તુળ આ રીતે પણ લખી શકો તમે. વર્તુળ કયું છે? કેન્દ્ર ઓ અને ત્રિજ્યા કઈ છે? ઓ બી. આ રીતે દર્શાવી શકો છો તમે. માપના વર્તુળમાં રેખા એસી એ સ્પર્શક છે. આ જે વર્તુળ છે વર્તુળ ઓ કેન્દ્ર અને ઓબી ત્રિજ્યાવાળું વર્તુળ એ માપના વર્તુળમાં રેખા એસી એ સ્પર્શક છે. શું છે? સ્પર્શક. જે વર્તુળને બી બિંદુમાં છેદે છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ પરથી આપણે પક્ષ લખી નાખ્યો છે. અહીં વર્તુળે ઓ બિંદુ અને ઓબી ત્રિજ્યાવાળું વર્તુળ છે એ માપનું વર્તુળ દોર્યું છે આપણે. અને એમાં રેખા એસી એ સ્પર્શક છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એસી રેખા એ સ્પર્શક છે. જે વર્તુળને ક્યાં છેદે છે? બી બિંદુમાં છેદે છે. હવે પ્રમેય જો ધ્યાનથી. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો આપણે શું સાબિત કરવાનું થશે? કે તે આ જે સ્પર્શક છે ત્રિજ્યાને કેવું છે? લંબ છે. સાબિત કરવાનું છે.
તો લંબ સાબિત કરવાનું થશે તો ઓબી લંબ એસી સાબિત કરવાનું છે. ઓબી લંબ એસી આપણે સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે સાબિત કરવાનું છે. હવે આપણે સાબિતી દર્શાવીશું. સાબિતીમાં હવે આકૃતિમાં ધ્યાનથી જુઓ. અહીં રેખા એસી કોઈ બિંદુ ધારી લઈશું, એમ બિંદુ. રેખા એસી પર એમ બિંદુ ધારી લઈએ તો રેખા એસી પરનું બિંદુ એમ, તો આ રેખા એસી પરનું બિંદુ છે એમ છે અને OM ને જોડી દઈશું. OM રેખાખંડ એ વર્તુળને ક્યાં છેદે છે એ નામ આપી દઈશું P. વર્તુળને P બિંદુમાં છેદે તેમ શું રચવાનું છે? આપણે OM રચવાનું છે. તો આપણે OM રેખાખંડ રચી દીધો. બરાબર. તેથી તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જો, આકૃતિમાં ધ્યાનથી જુઓ. અહીં ઓપી, આ ઓપી વર્તુળ પરનું બિંદુ છે P. બરાબર. બીજું જે OM પર આવેલું છે તો ઓપી બરાબર શું થશે? ઓબી. કેમ? બંને સમાન છે, કારણ કે એ પણ ત્રિજ્યા છે ને આ પણ ત્રિજ્યા બને છે, આ પણ ત્રિજ્યા બને છે. તો બંને ત્રિજ્યા છે એટલે બંને સમાન થશે. તો એ આપણે શું લખીશું? તેથી ઓપી બરાબર ઓબી. કેમ? કારણ કે તે બંને ત્રિજ્યાઓ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આકૃતિ પરથી ઓપી લેસ ધેન OM થાય. કેમ આવું થશે? જો ધ્યાનથી જોજો, આકૃતિમાં જુઓ. ઓપી લેસ ધેન OM, તો ઓપી કરતા OM કેવું છે? મોટી છે. બરાબર. બાજુ તો ઓપી કરતા OM મોટું છે એટલે શું લખાશે? ઓપી લેસ ધેન OM. તે પ્રમાણે હવે આપણે ઓપી ની જગ્યાએ શું લખી શકીએ છીએ? ઓબી. કેમ? કારણ કે ઓપી બરાબર શું છે? ઓબી. તો ઓપી ની જગ્યાએ આપણે ઓબી લખી શકીએ. ઓપી લેસ ધેન OM થશે. કેમ? તો ઓપી બરાબર શું છે? ઓબી.
છે. ઓકે, આથી રેખા એસી પરના કોઈપણ સ્થાને બિંદુ એમ લેતા હંમેશા OB લેસ દેન OM થશે. આથી કોઈ પણ બે બિંદુઓ, જો આ શું કહેવા માંગે છે કે રેખા એસી પરના કોઈ પણ સ્થાને, રેખા એસી પરના કોઈ પણ સ્થાને, અહીંયા એમ લો કે અહીંયા લો, અહીંયા કોઈ પણ બિંદુ, કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ લો, તે હંમેશા આ ત્રિજ્યા કરતા મોટી જ હશે. બરાબર, ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા OB કરતા હંમેશા મોટી જ હશે. તેથી OB લેસ ધેન OM થાય. આથી કોઈ પણ બિંદુ, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું સૌથી લઘુત્તમ એટલે સૌથી નાનામાં નાનું અંતર શું થશે? એ જ લંબ અંતર થશે. એ લંબ અંતર છે, લંબ અંતર હોય. તેથી OB લંબ એસી જે સાબિત થાય છે, તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એકવાર રિપીટ કરીશું. પ્રમેય 10.1 બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રમેય છે. તો આ પ્રમેય દરેક ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ફરજિયાત પાકો કરી લેવું. પ્રમેય છે વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક, સ્પર્શ બિંદુમાંથી, આ વર્તુળ છે. પ્રમેય પરથી આપણે પહેલા તો સૌપ્રથમ આકૃતિ ડ્રો કરી દેવાની કે એક વર્તુળ છે, વર્તુળ પર કોઈ બિંદુ લઈ લેવાનું. આ બિંદુ એ દોરેલ આપણે આ સ્પર્શક ને આ સ્પર્શકનું આ સ્પર્શ બિંદુ આ જે ત્રિજ્યા દોરેલ છે એ કોને લંબ છે? સ્પર્શકને લંબ હોય છે. તો આ ત્રિજ્યાને લંબ છે. બરાબર, આ સ્પર્શક જે છે ત્રિજ્યાને લંબ હોય છે. તો આકૃતિ પરથી પક્ષ લખીશું. બરાબર, અહીં આ વર્તુળ છે, O બિંદુ એ કેન્દ્ર છે અને OB ત્રિજ્યા. એ માપનું આ જે વર્તુળ છે એમાં રેખા એસી એ સ્પર્શક છે. શું છે? એસી એ સ્પર્શક, જે વર્તુળને ક્યાં છેદે છે? B બિંદુમાં છેદે છે. હવે સાબિતી બતાવીશું. અહીં રેખા, બરાબર, સાબિતીમાં સૌપ્રથમ આપણે જે સાબિત કરવાનું છે તે લખવાનું રહેશે. બરાબર, તો સાબિત કરવા માટે આપણે અહીંયા M બિંદુ ધારીશું. બરાબર, એસી ઉપર. તો અહીં રેખા એસી પરનું બિંદુ M છે એ આપણે ધારી લીધું. અને OM એ વર્તુળને, આ જે OM છે, OM બરાબર, આ જે OM છે એ વર્તુળને P બિંદુમાં છેદે છે. તો આ વર્તુળ પર આ P બિંદુમાં છેદે તેમ આપણે શું રચવાનું છે?
OM રચવાનું છે। તો OM રચી દીધું। ત્યારબાદ હવે જુઓ અહીંયા OP કરતા OM મોટું છે, બરાબર। તો શું લખી શકાય? OP લેસ ધેન OM, OP લેસ ધેન OM। અને જુઓ OP બરાબર શું થશે અહીંયા? OB। તો OP બરાબર OB થશે, કારણ કે બંને શું છે? ત્રિજ્યાઓ છે। શું છે? ત્રિજ્યાઓ। તો આકૃતિ પરથી OP લેસ ધેન OM પણ થશે। કેમ એ તમને બતાવી દીધું, કારણ કે આ OP ત્રિજ્યા એના કરતાં OM મોટું છે, એટલા માટે OP લેસ ધેન OM થાય। અહીં ધ્યાનથી જુઓ OP બરાબર શું હતું આગળ? બંને ત્રિજ્યાઓ કેવી છે? સમાન છે। તો OP લેસ ધેન OM થતું હોય તો OB લેસ ધેન OM લખી શકાય છે। આથી AC પરના કોઈ પણ સ્થાને બિંદુ એમ લેતા હંમેશા OB લેસ ધેન OM AC પરના, એટલે કે આ જે સ્પર્શક AC છે એના પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાન પર આપણે M બિંદુ ધારીશું તો હંમેશા OB કરતાં મોટું જ મળશે, બરાબર। તેથી OB લેસ ધેન OM થશે। આથી કોઈ પણ બિંદુ પર વચ્ચેનું સૌથી લઘુત્તમ અંતર શું થશે? OB જ થશે, બરાબર। એટલે સૌથી નાનું અને લઘુત્તમ અંતર એટલે એ જ લંબ અંતર કહેવાશે, બરાબર। તેથી એ શું છે? લંબ અંતર હોય। એટલે આપણે જે સાબિત કરવાનું હતું OB લંબ AC તે સાબિત કરી શકાય છે। તો આ પ્રમાણે દરેક ધોરણ 10ના બેઝિક મેથ્સવાળા કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા દરેક માટે ઇમ્પોર્ટન્ટ છે। બોર્ડની પરીક્ષા માટે તો બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ આ પ્રમેય કરી લેવો। અને આવા નવા ટોપિક જોવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। અને આવા જ નવા વિડીયો સાથે મળીશું ફરી। નેક્સ્ટ વિડીયો રહેશે આપણો પ્રમેય। નેક્સ્ટ વિડીયોમાં પ્રમેય 10.2 લઈને આવીશ। તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।